તો મિત્રો આજે આપણે આવી ગયા છે મિલ્ક સિટી આણંદમાં. મારુતિ સોલારિસ મોલમાં આવેલું છે પિઝા બફેટ. ત્યાં આપણે જઈ રહ્યા છે અને ત્યાં 100+ આઇટમો આપણને માત્ર 330માં ખવડાવવામાં આવે છે. તો ચાલો આપણે મુલાકાત લઈએ. તો અહીંયા તમને 5 ટાઈપના સૂપ ટ્રાય કરવા મળશે, જેમાં છે હોટ એન્ડ સાર, મંચાઉ ગાર્લિક, થાઈ વેજ, ટમેટો જૈનમાં આવશે, મેન્ચોઈઝ જૈનમાં આવશે અને લેમન કોરિએન્ડર સૂપ પણ જૈનમાં મળી જશે. તો હવે આપણને સામે દેખાઈ રહ્યા છે મઠિયા, પોટેટો બાઇટ્સ અને ફ્રાઈઝ, તે પણ ગરમા ગરમ. ત્યાંથી થોડાક જ આગળ વધીશું તો આપણને મળશે મોકટેલ. મોકટેલમાં આપણે જોઈ શકો છો તો બ્લુ કોરાકાઇટ્સ, ગ્રીન મિન્ટ અને સ્ટ્રોબેરી, આ 3 જાતના તો મોકટેલ જ છે. અને તેની સાથે સાથે આપણને કોલ્ડ ડ્રિંક તો મળી જ જશે, જેમાં થમ્સઅપ છે, મિરિન્ડા છે, આ બધું જ મળી જશે. અને આગળ તમને દેખાઈ રહ્યા છે એ બધા જ સલાડ છે. 24થી 25 જાતના આ લોકો સલાડ રાખે છે. તેમાં પણ ડિફરન્ટ વેરાયટી છે, તમે જોઈ શકો છો. જૈનમાં પણ અવેલેબલ હોય છે. અને શ્રીખંડ, આ બધું તમે જોઈ રહ્યા છો તે બધું જ અનલિમિટેડમાં જ ઇન્ક્લુડ હોય છે. સલાડથી થોડાક આગળ વધીએ, 2 થી 3 ટાઈપના મંચુરિયન્સ હોય છે, એમના પનીર ચીલ્લી પણ હોય છે. અને આ બધી ચટણી છે, ટમેટો ચટણી, મેયોનીઝ, ખાટી મીઠી ચટણી બધી હોય છે. સાથે ઢોસા તો હોય જ છે, ગરમા ગરમ બનાવીને ખવડાવે છે. ગ્રીલમાં આપણે જોઈએ તો મિક્સ વેજીટેબલ ગ્રીલ કરેલા છે અને સાથે છે પનીર બાર્બેક્યુ. અને એમને 4 થી 5 ટાઈપના તો રાઈસ જ હોય છે, લેમન રાઈસ, કર્ડ રાઈસ, મેન્ચુરિયન રાઈસ, આ બધા ટાઈપના રાઈસ હોય છે. સાથે સાથે 4 થી 5 પ્રકારની દાળ પણ હોય છે તેની સાથે અવેલેબલ. અને તમે જોઈ શકો છો આ રીતના એમને ગોઠવેલું હોય છે, તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. આ પણ ગરમા ગરમ લાઈવ બનાવીને તૈયાર જ રાખે છે આ લોકો. અને 2 થી 3 ટાઈપ્સના સ્વીટ્સ હોય છે, જેમાં ગ્રીન પિસ્તા પેસ્ટ્રી છે અને સાથે છે ચોકલેટ પેસ્ટ્રી અને સાથે છે શાહી ટુકડા. બ્રેડમાંથી બનતું આ શાહી ટુકડા પણ ત્યાં અવેલેબલ છે. 2 થી 3 પ્રકારની ચાટ આવશે, જેમાં દહીંવડા, મથુરા ચાટ અને બીજી પણ ચાટ છે. તે પણ તમારા ટેસ્ટ મુજબ તેઓ બનાવીને આપી દે છે. અને થોડેક ચવાણું ને સિંગ ભુજિયા અને એવું બધું બી થોડુંક મંચિંગનું રાખે છે. સાથે સાથે સેન્ડવિચમાં પણ વેરાયટી છે. અને સાથે સાથે આપણી ફેવરેટ પાણીપુરી. કપમાં આવી રીતે પાણી લેવાનું હોય છે અને તમારા સ્વાદ પ્રમાણે તમારે પાણીપુરી બનાવીને ખાવાની હોય છે. સાથે ચિપ્સ પણ આપેલા છે, મેંદુવડા છે, ઇડલી છે, સાંભર છે અને એની સાથે એમની ચટણીસ પણ આપેલી હોય છે. અને હા મિત્રો, પિઝામાં તો એમની માસ્ટરી જ હોય છે. તો 5 થી 6 ટાઈપના તો પિઝા જ હોય છે. ગાર્લિક બ્રેડ પણ હોય છે. જુઓ, આ પિઝા રેડી કરીને આવી રીતના એ લોકો આપણને સર્વ કરે છે. મારી ફેવરેટ હતી ગાર્લિક બ્રેડ, તો અમે સૌથી પહેલાં મંગાવી ગાર્લિક બ્રેડ. તો એમનો ગાર્લિક બ્રેડનો ટેસ્ટ પણ ખૂબ જ સારો હતો. અને આ છે માર્ગરીટા પિઝા. પનીર પિઝા પણ હોય છે, મંચાઉ બી હોય છે, થીમ ક્રશ પિઝા પણ હોય છે. અલગ અલગ ટાઈપ્સના તમે ગૂગલ પર સર્ચ મારશો તો તેમનું મેન્યુ અવેલેબલ હોય છે. તો જોયું ને મિત્રો, ફાયદો જ ફાયદો છે. તો આવી જતો આણંદમાં સોલારિસ્ટ મોલમાં આવેલું છે આ પિઝા બફેટ. તો એક વાત તો અચૂકથી એની મુલાકાત લેજો, તમે ખરેખર ખુશ થઈ જશો. એટલી સારી અને એટલી જ બધી વેરાયટી ત્યાં હોય છે. તો ચાલો મિત્રો, મળીએ છીએ હવે નવા વિડીયોમાં નવી જગ્યાએ. ત્યાં સુધી આવજો.